શેર બજાર અને બોડી બિલ્ડિંગ, જે શરીર તંદુરસ્ત રાખવા માટેનું જે સ્પર્ધા હોય ને તે બંને સેમ ટુ સેમ છે. મારા અનુભવ પ્રમાણે મને એવું લાગે છે. કારણ કે તમારી પાસે રૂપિયા ગમે તેટલા હોય પણ તમારું બોડી બિલ્ડિંગ, આપણે જે બોડી બનાવવું હોય તો પેલા અમુક મજૂરોના બોડી પણ બહુ સોલિડ હોય. કારણ કે શું, બહુ સખત મહેનત કરતા હોય, એની પાસે રૂપિયા ના હોય, ખાવાનું શું કોઈ ઠેકાણા ના હોય, પણ એવા બોડી હોય ને આપણે અનંત અંબાણી છે, એની પાસે દુનિયાના રૂપિયા છે, તો એનું પોતાનું બોડી એવું ના બનાવી શકે. કેટલી તબિયત એની છે. એવી જ પરિસ્થિતિ છે કે શેર બજારમાં તમારી પાસે ફક્ત રૂપિયા હોય ને તો પણ ના ચાલે. તમારી પાસે તેવું માઇન્ડસેટ હોવું જોઈએ, તમારી પાસે એટલું જૂનૂન હોવું જોઈએ કે તમારે એમાં શેર બજારમાં કામ કરવું છે. અને એવી રીતે ના હોય કે એક થોડુંક નુકસાન ગયું તો હવે હું નીકળી જાઉં, હવે હું આમ થઈ જાઉં, એવું ના ચાલે. પછી બીજી વાત એ કે દુનિયાનો શેર બજારમાં તમે કોઈ પણ સોફ્ટવેર વાપરી નાખો, દુનિયાના કોઈ પણ વ્યક્તિની સિસ્ટમ લઈ લો, પરંતુ તમે તેને તમારી સાથે આત્મસાત ના થતી હોય ને, અને તમે પોતે તમને એ સિસ્ટમ સાથે સેટિંગ ના આવે ને, તો તમે એ સિસ્ટમમાં કામ ના કરી શકો. એવી જ રીતે દાખલો તરીકે તમે બોડી બિલ્ડિંગમાં જાઓ તો દુનિયાનું કોઈ પણ સ્ટેરોઇડ લઈ લો, કોઈ પણ કોચ પાસે ચાલ્યા જાઓ, ગમે તેટલી કસરત કરો, ગમે તેટલા આધુનિક જીમમાં ચાલ્યા જાઓ, પણ તમારે તેને નોન સ્ટોપ કેટલાય વર્ષો સુધી કસરત કરવી પડે. કદાચ એકાદ વખત તમે સ્ટેરોઇડ લઈને કસરત કરો પણ તમારું શરીર ખરાબ થઈ જાય. તો એવું જ છે આ પણ શેર માર્કેટ પણ. તમે જો તેમાં કદાચ એકાદ વખત તમે રૂપિયા કમાઈ ગયા ને, તો તમારી સૌથી મોટી બદકિસ્મતી સમજજો. કારણ કે એનાથી તમને નુકસાન જવાની સૌથી મોટી શક્યતા હોય. કારણ કે તમને મનમાં એવો વહેમ આવી જાય કે ના, આમાં તો રૂપિયા કમાવવું આસાન છે, આનાથી તો આરામથી રૂપિયા કમાશું. એવું નથી થતું. પછી ત્રીજી વાત એ કે કસરત આપણે કેવી રીતે બોડી બિલ્ડિંગ કે કસરત કરીએ તો આપણે સતત જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી ચાલુ જ રાખવી પડે. એવું નહીં કે 1 મહિના કરીને 3 મહિના બંધ કરી દઈએ. જેવું બંધ કરી દઈએ પાછું બોડી જેવું હતું એવું ને એવું થઈ જાય, એવું છે. તો આ શેર માર્કેટ પણ એવું છે. તમારે જ્યારથી તમે ઇન્વેસ્ટમેન્ટ કરો, ઇન્વેસ્ટમેન્ટ કરતા જ રહેવું પડે. એવું નહીં આજે ઉપર ગયું વેચી નાખું, નીચે ગયું લઈ લઉં, આમ કરું. એવી રીતે કંઈ થતું જ નથી. એટલે એવી કોઈ ખોટી વાતોમાં આવવું નહીં. એટલે મેં કસરત પણ મારા જીવનમાં બહુ કરી, નાની ઉંમરથી કરી. 16-17 વર્ષનો હતો ત્યારથી અત્યારે 47 વર્ષનો થયો ત્યાં સુધી મેં કસરત કરી. ને મારા અનુભવથી મને એવું થાય કે શેર માર્કેટ પણ એવું જ છે. તમારે સતત એની સાથે ચાલુ જ રહેવું જ પડે, નોન સ્ટોપ. અને એને એમાં કરતા રહેવું પડે, તો જ તમને એનો ફાયદો દેખાય, તો જ તમે એની સાથે સેટ થઈ શકો. ને કોઈ સારા, આપણે કેમ ગમે તેવા કોચ પાસે કરીએ તો આપણે આ પાવડરના ડબ્બા આપી દે, સ્ટેરોઇડ આપી દે, આ આપી દે, જિંદગીની પથારી ફેરવી નાખે. એવી જ રીતે જો શેર માર્કેટમાં પણ તમને એવો કોઈ વ્યક્તિ મળી ગયો આવો બેકાર, તો તમારી જિંદગીની પથારી ફેરવી નાખે, તમારા પરસેવાની કમાણી સાફ કરી નાખે. એટલે સારા વ્યક્તિ શોધવા ને સારી સિસ્ટમથી સતત અવિરત કામ કરવું. એવું નહીં કે આજે 1 મહિનો કર્યા, 2 મહિના નહીં કર્યા, આજે મને રજાનો મૂડ છે, આજે મને આમ છે, આજે મને તેમ છે, આજે હું આ ધંધો પણ કરતો જાઉં, પેલો પણ કરું, પેલું પણ કરું, ને આ પણ કરું, બધું જ એક હાથે જ કર્યા કરું. એવી રીતે નહીં થાય. એટલે જો તમે લોકો શેર બજારમાં કામ કરવા માંગતા હોય ને, તો આને આવી રીતે લેજો. એક કસરત કરવાનું આપણા જીવનમાં કેવી રીતે કરીએ તેવી રીતે લેજો આને. આનાથી તમને 110% સફળતા મળશે. એ નિયમથી જો તમે કામ કર્યું ને, તો મારું માનવું એવું છે કે 100% મળે. સારો વ્યક્તિ, સારો ગુરુ મળ્યો હોય, તમને સારી સિસ્ટમથી કામ કરતા હોય, તમારી માનસિકતા સારી હોય, ને સૌથી મેઇન વાત પાછી બીજી એ, તમે જીમમાં જઈને કલાક કસરત કરો, 5 કલાક કસરત કરો, એનું મહત્ત્વ નથી. તમે ઘરે જઈને વેફર ખાવા માંડો, થમ્સઅપ પીવા માંડો, પંજાબી જેમ મન ફાવે તેમ ઠૂસ દારૂ પીવો, સિગરેટ પીવો, તો તમારી બધી કસરત ફેલ.
તેવી જ રીતે શેર માર્કેટમાં છે. તમે શેર માર્કેટમાં આ સ્ટોકમાં 2-5 સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને એમાં ધારો કે કમાયા, પછી એ કમાઈને રૂપિયા તમે ધારો કે ગાડી લઈ લીધું, કશેક બીજે ઇન્વેસ્ટ કરી દીધા, બીજે કશેક ફરવા ચાલ્યા ગયા, મોબાઈલો લઈ લીધા, તે એટલે તમારું ઇન્વેસ્ટમેન્ટ ફેલ થઈ જાય. એટલે એને સમય આપવો પડે એમ, એવું નહીં. એટલે તો એમ થાય કે તો વાપરવા ક્યારે, પણ વાપરવાના જ છે, પણ અમુક સમય પછી, કે થોડુંક તમારો સમય થઈ જાય, તમારો સમય પાકે ત્યાર પછી. એટલે આ બંને વસ્તુ એવું છે, તમે તે સમય દરમિયાન, માર્કેટના સમય દરમિયાન અને માર્કેટના સમય પછી કેવા લોકો સાથે બેસો જ, ઉઠો જ, તમારા દિમાગમાં કેવી વાતો આવે છે, એ બધું પણ મહત્ત્વનું છે. મોટાભાગના લોકો કસરત કરીને, બોડી બિલ્ડિંગને આમ તેમ દુનિયાભરની મજૂરી કરીને ઘરે જઈને મન ફાવે એમ ખાવા માંડે, ઓહિયો કરીને બેસી જાય સોફા પર. એવી રીતે નહીં થાય. એવું જ છે આ પણ સેમ ટુ સેમ. ને તમે લોકો પણ શેર માર્કેટમાં કામ કરો, તમારી તંદુરસ્તી સાચવો, કસરત કરો, બધું કરો, તમે લોકો સુખરૂપ જીવન જીવો તેવી મારી શુભેચ્છાઓ. જે પણ મારા બધા સગા સંબંધીઓ, સ્નેહીજનો, મિત્રો બધા સાંભળનારા છે તે સૌ માટે. ને શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ તમે કરો જ કરો, મ્યુચ્યુઅલ ફંડ થ્રુ કરો. તમારા જે પણ કોઈ ઓળખાણવાળા હોય, તમને જે પણ તમને લાગતા વળગતા, તમને કોઈને ઓળખતા હોય ને એના હસ્તક કરો, પણ કરજો. આવું કોઈ બીજા ત્રીજા ધતિંગ ના કરતા કે ઓપ્શનમાં ચાલ્યો જાઉં, ઓપ્શન કરું, આ કરું, ડેલ્ટા કરું, ફેલ્ટા કરું, એવું બધું ના કરતા. શાંતિથી ધીમી ધારે જેવી રીતે તંદુરસ્તી સાચવીએ ને તેવી જ રીતે આપણા રૂપિયાની તંદુરસ્તી સાચવવાની. એટલે આપણે સુખરૂપ આ બધું પાર પડી જાય. જય હિન્દ, જય ભારત.